अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। સૌ લોકોએ ઠાકોરજીના વધામણા કર્યા ત્યારે ઠાકોરજી પધાર્યા। એટલા માટે મેં આપ સૌ લોકોને કહ્યું હતું કે ભગવાનને અને ભૌતિકતાને, ભાગવતજી અને તમારી સંપત્તિને કાંઈ લેના દેના નથી, કઈ લેના દેના નથી। એટલા માટે આપ સૌ લોકોનો જ્યારે ભાવ જોયો એટલા માટે ઠાકોરજી પધાર્યા છે, યાદ રાખજો। અને ઠાકોરજી કેવા છે, અને તો કે મારે તમારે 7 દિવસ જેના ગુણાનુવાદને ગાવા છે, તો એ ઠાકોરજી છે કેવા ત્યારે કહે છે સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ। આમ તો હવે તો મૂળ કથાની અંદર મંગલ પ્રવેશ મેળવીએ તો પરમાત્માને પેલા સૌ પ્રથમ અહીંયા વંદન કરવામાં આવ્યા છે। બહુ સુંદર મજાની કથા છે, આપ જો સમજાય જ જશે। આમ તો બનતો પ્રયત્ન એવો કરીશ કે આપ સૌ લોકોને સમજાય અને આપ સૌ લોકો પાછા જીવનમાં ઉતારી શકો એવો પ્રયત્ન મારો અહીંયાથી રહેશે। એટલે તો કેવા કૃષ્ણને વંદન કર્યા છે, ભગવાન કેવા છે, જેના 7 દિવસને માટે મારે તમારે જેના ગુણાનુવાદને ગાવા છે એ ઠાકોરજી છે કેવા। એટલે મને તમને આ શ્લોકની અંદર ભગવાનનું ઇન્ટ્રોડક્શન આપે છે। અને આજે પ્રથમ દિવસ એટલે જોવા જાય તો આ બધું મહાત્મ્ય જ હોય, ઇન્ટ્રોડક્શન, ઓળખાણ, પરિચય। હા, કારણ કે જાણીએ બીનું ન હોય પ્રતીતિ। હા, જ્યાં સુધી જાણીએ ને ત્યાં સુધી મને તમને કોઈકના ઉપર પ્રેમ પણ નથી થતો। હા, કોઈ વ્યક્તિને જાણ્યા પછી મને તમને પ્રેમ થાય છે, અને જાણ્યા વિનાનો પ્રેમ તો ક્યારેક ક્યારેક પછી નથી કહેતા કે દાદા થઈ ગયું તું પણ પૂરું થઈ ગયું, ડિવોર્સ થઈ ગયા અથવા છૂટું થઈ ગયું, હે ને? કારણ કે જાણ્યા વિનાનો પ્રેમ છે ને। આ પેલો આકર્ષણ યુક્ત પ્રેમ હોય અને આ પેલો જે લાગણીના તારથી જે જોડાયેલો સંબંધ હોય, એટલે એમાં ઘણો બધો ફેર પડશે ને। જે આકર્ષણ કોઈ વ્યક્તિને જોઈએ ને ત્યાં પ્રેમ થઈ જાય છે, અને એ પ્રેમ થોડીક વાર માટેનો જ હોય છે, પણ જે વ્યક્તિને અનુભવીને જે પ્રેમ થાય છે, જે વ્યક્તિને જાણીને પ્રેમ થાય છે, એ કદાચ જીવન પર્યંતને માટે એ પ્રેમ ટકતો હોય છે। કોઈ વ્યક્તિને આપણે જાણીએ, અનુભવીએ, તો અહીંયા ભગવાનના ગુણાનુવાદને ગાવા છે તો એ પરમાત્મા છે કેવા, ભગવાન છે, પણ એ ભગવાન છે કેવા, એટલે ત્યારે પહેલા જ અહીંયા શ્લોકની અંદર અહીંયા ઇન્ટ્રોડક્શન કરાવે છે સચ્ચિદાનંદ રૂપાય। જોજો, સત, ચિત અને આનંદ એટલે 3 સ્વરૂપી ભગવાન છે। સત, ચિત અને આનંદ એટલે 3 સ્વરૂપી ભગવાન। પહેલા છે સત, એટલે સત એટલે અવિનાશી, અરે ક્યારેય પણ એનો નાશ ન થાય। એટલે એવા કોણ છે તો કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ। એટલા માટે કીધું છે ભગવાનના પહેલું સ્વરૂપમાંથી પહેલું સ્વરૂપ જોવા જાય તો કે સત, સત યાની એટલે બહુ સત્યતાપણું છે, એટલે એવા ભગવાનનો નાશ પણ નથી થતો, એટલા માટે પહેલું સ્વરૂપ ભગવાનનું આપ્યું સત। હા, બીજું સ્વરૂપ છે ચિદ, ચિદ એટલે જ્ઞાન, ચિદ એટલે જ્ઞાન। એ કૃષ્ણ કેવા છે તો કે ચિદ એટલે જ્ઞાન સ્વરૂપી, એ ઠાકોરજી જ્ઞાન સ્વરૂપી પણ છે। અને એ જ ભગવાન પાછા ત્રીજા સત, ચિત અને આનંદ, ભગવાનનું ત્રીજું સ્વરૂપ એટલે આનંદ। એટલા માટે મેં આપ સૌ લોકોને પૂછ્યું હતું કેમ છો, એટલે આપ સૌ લોકોએ કહ્યું હતું કે મજામાં, પણ મજાવાળાને સજા ક્યારે મળે એનું કાંઈ નક્કી નથી, હે ને? મજાવાળાને સજા થાય। આપણે પેલા રસ્તા ઉપર જતા હોય ને ત્યાં મોટા મોટા બેનરમાં મારેલું હોય કે ઝડપની મજા, મોતની સજા। મજાવાળાને સજા થાય, પણ આનંદ વાળાને તો ઠાકોરજી સદૈવ માટે આનંદમાં રાખે। એટલા માટે આપણે સૌ લોકો હાથ દીવા મજા નહીં પણ આનંદ કરવાનો છે। શું આનંદ, હે ને?
એટલે ઈ આનંદનો કોઈ વિરોધાભાસી કોઈ શબ્દ જ નથી. અને એટલા માટે ભગવાનનું સ્વરૂપ 3 સ્વરૂપો બતાવ્યા, સત, ચિત અને આનંદ. અને આમ ઇંગ્લિશમાં ભગવાનને કહીએ છીએ આપણે સૌ લોકો, શું કહેવાય તો કે ગોડ. હવે એ પરમાત્મા કરે છે શું? મેં તમને ન કીધું જાની અભિનું ન હોય પ્રતીતિ. એટલે ભગવાનની હવે પરાકાષ્ઠા પણ જોઈ લઈએ. કોઈ પણ વ્યક્તિને આપણે કોઈ ભરોસો કરીએ, પણ એ ભરોસો કરતા પહેલા એટલું યાદ રાખવું જોઈએ, એ બધું વ્યક્તિની ઉપર ઘણી બધી વાર ડિપેન્ડ હોય. તો એ એટલે એવા વ્યક્તિની સામે આપણે જોઈએ અને ત્યાં જ મને તમને ખબર પડી જવી જોઈએ કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે, અને આ શું કરશે, શું નહીં કરે. આ કોઈ પણ વ્યક્તિ ઉપર ભરોસો કરતા પહેલા 3 વસ્તુ યાદ રાખજો. એક તો છે પેલું નેત્રમ, એટલે એમની આંખોને જોશો. એટલે જો ચતુર તો નથી ને, ગંભીર હોવી જોઈએ આંખો. કોઈ વ્યક્તિ ઉપર ભરોસો કરતા પહેલા બીજું છે કે વક્ત્રમ, અરે ઈ વ્યક્તિ કેવું બોલે છે. બોલવા ઉપર બહુ ઘણો બધો નિર્ભર હોય છે. એક વ્યક્તિની પાસે કાંઈ કળા નથી, પણ બોલવાથી ખાલી બોલ વેચાઈ જાય. એક વ્યક્તિની પાસે કાંઈ કળા નથી, અમુક વાર તો ઓલો હાઈ નો પડે, નાઈ નો પડે અને એવું કામ બગાડે. હાઈ નો પડે, નાઈ નો પડે, અને પેલો કે તમને હા એ ફાવશે. અમુક વાર તો વ્યક્તિ આપણે એમ કહીએ કે એલા તને નથી આવડતું, તો તું આપણે સહજ રીતના તું સ્વીકાર કરી લે કે આ મને, અરે આ મારાથી થાય એવું જ નથી. પણ હાય નહીં પાડવાની, નાય નહીં પાડવાની, અને વચ્ચે પેલા આ જે વ્યક્તિને ફસાવતો હોય એને એટલે કેવું બોલે આના ઉપર બહુ વધારે. અરે ખાસ ધ્યાન રાખીને તમે એના ઉપર ભરોસો કરજો. ત્રીજું છે એટલે વિકારેણ, એનું બેસવાનું, એનું બોલવાનું, અરે એ કેવું વિચારે છે. એટલે આના ઉપર આ 3 વસ્તુ યાદ રાખી અને કોઈ વ્યક્તિ ઉપર ભરોસો કરજો. એટલા માટે ભગવાનને આપણે કહીએ છીએ ભગવાન શું છે, ભગવાન કેવા છે. એટલા માટે આપણે ઇંગ્લિશમાં કહીએ ગોડ. ગોડ એટલે શું? G ફોર જનરેટર, O ફોર ઓપરેટર, D ફોર ડિસ્ટ્રોયર. જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર આ કોણ કરે છે તો કે પરમાત્મા છે. એટલા માટે મંગલાચરણ જ્યારે પૂરું થશે ત્યારે આપણે કહેશું કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ભગવાન ઈશ્વર, ભગવાન ઠાકોરજી. એટલે કર્તાના ઘરમાં પણ ઈ છે. એટલે જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર પરમાત્મા બધું જ કરે છે. આ જગતનું સામર્થ્ય પણ પરમાત્માનું સારું છે, સ્વરૂપ પણ સારું છે, સામર્થ્ય પણ સારું છે, અને ત્રીજું તેનો સ્વભાવ પણ કેવો છે, તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપમાંથી ઠાકોરજી મુક્ત કરાવે છે. મનન તમને ક્યાં તો કે આધિ, વ્યાધિ ને ઉપાધિ. પછી બેનો બધા મંદિરમાં જઈને આવું જ માંગતા હોય, ભગવાન આધિ, વ્યાધિ ને ઉપાધિ માંથી ટાળજો, સદબુદ્ધિ આપજો. હા, આધિ, વ્યાધિ ને ઉપાધિ બોલીએ ખરા, પણ જાણતા નથી આધિ કોને કહેવાય, વ્યાધિ કોને કહેવાય, ઉપાધિ કોને કહેવાય. તો ઠાકોરજી શું કરે છે તો કે આદિ દૈવિક, આધ્યાત્મિક અને આદિ ભૌતિક આ 3 પ્રકારની છે. મહામારીમાંથી ભગવાન અરે આ મને તમને બચાવી લે છે પરમાત્મા. એટલા માટે કહેવાનું છે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. હવે આદિ કોને કહેવાય એટલે તો કે કહે કે આપણી પાસે નથી તેનું દુઃખ. હા, કોઈ બીજા પાસે જોઈએ ને આપણી પાસે એ માયલું ન મળે તો આપણને બહુ ઘણું બધું દુઃખ થાય. બીજું છે કે વ્યાધિ, એ શરીરમાં થયેલા રોગ દ્વારા વ્યક્તિ દુઃખી થતો હોય. અને ત્રીજું છે એટલે ઈ છે ઉપાધિ, કે આપણી પાસે વસ્તુ છે પણ એ વસ્તુ કાંઈ કામમાં નથી આવતી, એટલા માટે એને જોઈને જે દુઃખ ઉત્પન્ન થાય છે ઈ છે ઉપાધિ. આધિ, વ્યાધિ ને ઉપાધિ છે ખરું પણ કાંઈ કામમાં નથી આવતું. છે ખરું, બધું અવેલેબલ છે પણ કાંઈ કામમાં જ નથી આવતું. તો એટલે આ જોઈને જે દુઃખ જે મનની અંદર થાય છે એટલે આને કહેવામાં આવે ઉપાધિ. આધિ, વ્યાધિ અને ઉપાધિ આ 3 માંથી કોણ મુક્ત કરે તો કે ઠાકોરજી મુક્ત કરે છે. એટલે એવા શ્રી કૃષ્ણને, શ્રી એટલે રાધાજીનો અહીંયા ભાવ બતાવવામાં આવ્યો છે, અને કૃષ્ણ, રાધા અને કૃષ્ણને બંનેને વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અને 3 પ્રકારના તાપમાંથી પણ ઠાકોરજી મુક્ત કરે છે. અને ત્યારબાદ કહે છે બીજા વંદન કરે છે સુખદેવજી મહારાજને. સુખદેવજી મહારાજના દ્વારા મનન તમને આ ભાગવતજી મળ્યા છે એટલા માટે બીજા વંદન એમને કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેન્દુ સ્તમ સર્વભૂત હૃદયં મુનિમાનુતો. બીજા વંદન સુખદેવજી મહારાજને કર્યા છે. બીજા વંદન કરતાની સાથે કેવા સુખદેવજી મહારાજ? અરે તો કે જે જન્મતાની સાથે જેને વિરાગ લાગી ગયો છે. અરે વેદવ્યાસજી પોતાના પત્નીના ઉદર પાસે આવી અને કહે છે કે હે બ્રહ્મ હવે તમે બહાર આવો, હે બ્રહ્મ હવે તમે બહાર આવો. અને ત્યારે અંદરથી સાદ આવે છે અને સામેથી સાદ આવતા આવતા કહે છે કે મને જ્યારે બ્રહ્મના દર્શન થાય ને એટલે ત્યારે હું બહાર આવી. આ સુખદેવજી મહારાજને વંદન કર્યા છે કે જેના દ્વારા મને તમને આ ભાગવતની કથા મળી છે. એવા સુખદેવજી મહારાજ કે જેને જન્મતાની સાથે જેને વૈરાગ લાગી ગયો છે એવા સુખદેવજી મહારાજને આ વંદન કરે છે. સુખ સ્વયં શિવ, શિવજીનો અંશ છે ભગવાન સુખદેવજી મહારાજ. ને એટલા માટે જેની પાછળ વ્યાસજી તન્મય થયા છે. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેન્દુ. હે પુત્ર, હે પુત્ર તમે ઉભા રહો. સુખદેવજી મહારાજ તમે ઉભા રહો. આ જેને અંદરથી જેને દાહ લાગ્યો, જેને પીડા થઈ છે એ પોતાના પુત્ર પ્રત્યેની, એવા સુખદેવજી મહારાજને બીજા વંદન કર્યા છે. અને ત્યારે આગળ કહેતાની સાથે કહે છે કે આ કથા તો કેટલી ભાગ્યશાળી હોય અને એવા વ્યક્તિઓને મળે છે. અને ત્યારે કહે છે કે એકવાર તો નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ એ જ્ઞાન સત્ર શરૂ છે. સુત નામના મહાપુરાણીઓ બધી કથાઓ કહે છે. અને ત્યારે 88,000 ઋષિ મુનિઓ કથાને સાંભળે છે. એવામાં ઋષિ મુનિઓની સામે બધા સ્વર્ગના દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા છે. અરે એ અમૃતનો કળશ આપે છે કે બાપજી અરે આ અમૃતનો કળશ અમે તમને આપીએ અને એના બદલામાં તમે અમને આ કથામૃત આપો. અરે એના બદલાની અંદર તમે અમને કથામૃત આપો. અને ત્યારે ઋષિ મુનિઓએ કહી દીધું કે આ કથા અમે ન આપી. આ તમારું અમૃત તો એવું છે, જોજો આ તમારું અમૃત તો એવું છે કે કદાચ અહીંયા જે માણસ જે વ્યક્તિ પીવે એ અમર બની જાય પણ 84 લાખ યોનીના ભવરમાંથી છોડાવી ન શકે. અને ત્યારે આ ભાગવત રૂપી કથામૃત એવું છે ને કે આ 84 લાખ બંધનમાંથી મનન તમને છોડાવી દેનારું છે. અરે આ દુનિયામાં 2 ગંગા વહે છે. એક ગંગા તો જે ભાગીરથી ગંગા છે, જે ભગીરથ દ્વારા માં પ્રગટ થયા અને ત્યારબાદ જે વહ્યા છે એક જાનુ પુત્રી માં ગંગા. એટલે ઈ માં ગંગા હરિદ્વારના આંગણે આપણે સૌ લોકો જઈએ છીએ. એટલે એક ઈ ગંગા છે અને બીજી આ ભાગવતી ગંગા છે. હવે પેલી ગંગામાં સ્નાન કરો એટલે કરેલા પાપમાંથી મુક્તિ મળે અને ભાગવતી ગંગામાં સ્નાન કરો ને એટલે પાપ કરવાની વૃત્તિમાંથી મનન તમને ટાળી દે. યાદ રાખજો, આ પાપ કરવાની વૃત્તિમાંથી મનન તમને ટાળી દે છે. આ ઈ ગંગા છે. હવે હું તમને અહીંયા પૂછું કે 24/11 થી 30/11 આપણી અહીંયા કથા છે. હવે આ તમને જાણ પછી થઈ પણ એ પેલા તમે હરિદ્વારની ટિકિટ કન્ફર્મ કરાવેલી હોય અને તમને ખબર પડે કે ભાઈ એ તો આપણા ઘરની બાજુમાં અથવા આપણા સંબંધીને ત્યાં આપણને આમંત્રણ પણ મળવાનું છે અને આપણે ત્યાં કથામાં પણ જવાનું છે. અને એક બાજુ હરિદ્વાર પણ 24/11 થી 30/11 માં જવાનું અને કથા પણ 24/11 થી 30/11. તો તમે શું કરો? હરિદ્વાર જાઓ કે પછી અહીંયા જાઓ? અહીંયા જ રહ્યો તમે. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।